અડધું લંડન ઇન્ડિયા જેવું થઈ ગયું છે. કેમ કે તમારે કેટલી જગ્યા એવી છે કે જ્યાં તમારે ગુજરાતી ને હિન્દી આવડતું હોય ને તો તમને જોબ મળે. એટલે હવે લંડનમાં બી એવું થઈ ગયું છે કે તમને સાઉથ હોલ જાઓ તો તમને પંજાબી આવડે ને તો જ તમને જોબ મળે. વેમ્બલી છે એટલે તમારે ત્યાં ગુજરાતી હોય ને તમને ગુજરાતી આવડતું હોય ને તો જ તમને જોબ મળે. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ મિહિલ લંડન. સો બસ હમણાં જ ઉઠ્યા છે આપણે. ટાઈમ થયો છે 5 વાગ્યા છે બપોરના, એટલે સાંજના કહીએ આપણે. હવે સાંજના કેમ 5 વાગ્યા એનું કારણ એ છે કે શનિવારે નાઇટમાં ગયેલા એમેઝોનમાં, ત્યારથી ડાયરેક્ટ બીજી જોબ પર 15 કલાકની, એટલે લાઈક એક દિવસ લગી ઊંઘો નહોતો એવું હતું. એટલા માટે અત્યારે શાંતિથી ઉઠો 3-4 વાગે. એન્ડ હવે ઘણા બધાના મેસેજ આવે છે મને ઇન્સ્ટાગ્રામ પર કે જે પણ સ્ટુડન્ટ છે એ ઇન્ડિયાથી યુકે આવે તો શું શું લઈને આવવું જોઈએ એમને. એકદમ સાચો ક્વેશ્ચન છે ને સારો ક્વેશ્ચન છે. બિકોઝ અહીંયા આવીને પછી આપણને ખબર પડે કે આ વસ્તુ નથી, તો પછી અહીંથી આપણે બાય કરવું પડે. અને અહીંથી બાય કરે એટલે ઇન્ડિયાથી ડબલ પ્રાઇસ થઈ જાય, યુ નો. એન્ડ નવા આવ્યા હોય તો એટલા પૈસા પણ ના હોય, અને હોય તો પણ ખોટો ખર્ચો એમાં ના કરાય. સો આજના વિડીયોમાં આપણે વાત કરીશું દરેક વસ્તુની કે શું લઈને આવવું જોઈએ, શેની જરૂર પડે છે. સો મેક શ્યોર સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને, અને જે પેલો બેલ આઇકોન છે એને દબાવી દેજો એટલે મારા જે પણ વિડીયો નવા આવે તો તમને અપડેટ મળતી રહી. સો જ્યારે પણ આપણે ઇન્ડિયાથી યુકે આવવાના હોય તો સ્ટુડન્ટ હોય તો સૌથી પહેલાં એવું કહે કે લેપટોપ લઈને આવવાનું, બટ એટલી બધી જરૂર નથી પડતી લેપટોપની અહીંયા. જો તમારી પાસે હોય તો લઈને આવો, ઇઝ ગુડ. પણ ના હોય તો ખોટો ખર્ચો એમાં નહીં કરવાનો. તમે ના લાવો તો પણ ચાલે. અને બધા એવું કહે કે લેપટોપ લાઈક ઇમિગ્રેશનમાં માગે કે તમે સ્ટુડન્ટ છો તો લેપટોપ કેમ નથી, એવું કશું નથી. સો એવું કંઈ ટેન્શન લેવલ નહીં. લેપટોપ હોય તો લાવવાનું, ના હોય તો નહીં લાવવાનું. પછી વાત કરીએ ડોક્યુમેન્ટ્સ. તો ડોક્યુમેન્ટ્સમાં તમારે શું કરવાનું, જે પણ તમારી સર્ટી હોય બધી સર્ટિફિકેટ લઈને આવવાના, જે પણ તમે સ્ટડી કર્યું હોય. અને ઇન્ડિયામાં એને કલર ઝેરોક્સ કરીને ટ્રુ કોપી એવું કંઈ આવે છે, ટ્રુ કોપી કરીને મૂકી દેવાનું. એટલે ડોક્યુમેન્ટ બધા લાવવાના. લેપટોપ હોય તો લાવવાનું, ના હોય તો વાંધો નહીં. પછી લાઈક નોટબુક્સ આવે ને એ લઈ આવવાની 10. એક બોલપેનનું પેકેટ લઈ આવવાનું. બેગ લઈ આવજો સારી, 2 બેગ લાવજો. બિકોઝ અહીંયા આવીને તૂટી જાય કે એવું તો આપણે યુઝ કરી શકીએ. એટલે સારામાંની 2 બેગ લઈ આવવાની, જે આપણે પાછળ પહેરાવીએ ને એ બેગ. ઓકે, પછી થયું શૂઝ. સો સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને યુકેમાં તમે આવતા હોય તો શૂઝ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. સો મેક શ્યોર સારી કંપનીના, સારી બ્રાન્ડના શૂઝ લાવજો, જેથી તમારે અહીંયા લાઈક ચાલવું પડે 10 કિલોમીટર 15 કિલોમીટર રોજનું ચાલવું જ પડે જે પણ લોકો હોય એ. સો તમે શૂઝ સારા લાવજો જેથી તમારા પગ ના દુખે. અને મોજા પણ લાઈક 15-20 જોડી લાવજો. 10 જોડી ગરમ મોજા, એટલે પેલા જે હેવી આવે એને 10 જોડી પેલા પતલા મોજા. પછી કપડાં તમારે લઈને આવવાના. ઇન્ડિયાના જ કપડાં સારા, એના કપડાં કોઈ મજા આવે નહીં પહેરવાની. છોય તમે ઝારાના લો, ડિયોરના લો, પણ ઇન્ડિયાના કપડાં જેવા કોઈ નહીં. આ ઇન્ડિયાની ટી શર્ટ છે, 2 વર્ષથી મેં લાવ્યો છું, હજુ બી મસ્ત ચાલે છે. એટલે ઇન્ડિયાના કપડાં જેટલા સારા લાવો એટલું સારું તમારા માટે. ગરમ કપડાં લાવજો. શર્ટ એવું પણ લાવજો, પણ ઓછા લાવજો, પણ ટી શર્ટ ને એવું ફૂલ બાયનું લાવજો. પછી બીજી વાત કરીએ કે બ્લેક જોડી 2-3 જોડી લાવજો, કે બ્લેક શર્ટ અને બ્લેક પેન્ટ અને બ્લેક શૂઝ પણ એક લાવજો. બિકોઝ અહીંયા ઘણી બધી એવી જોબ છે જ્યાં તમારે બ્લેક કપડાં જ અલાઉડ હોય. એટલે બ્લેક જોડી લાવજો, વ્હાઇટ જોડી બી લાવજો 1-2. દેન બીજું તમારું જે પણ જરૂરી વસ્તુ હોય એ બધી લાવવાની, જેમ કે કોલગેટ છે, ડેટ જોઈને લાવવાની. હા, એ પણ છે. જે પણ તમે નાસ્તો લાવો, કોલગેટ લાવો, બ્રશ લાવો. પછી ટંગ ક્લીનર લાવો. ટંગ ક્લીનર વધારે લઈ આવજો, બિકોઝ અહીંયા મળતા નથી અમુક જગ્યાએ. આપણે ઉલ્યું કહીએ ને દેશી ભાષામાં, એ વધારે લાવજો. 5 લઈ આવજો, બિકોઝ અહીંયા મળતા નથી. મળે તે પણ થોડા એક્સપેન્સિવ હોય ને ઇન્ડિયા જેવા ના મળે. લાઈક બોટલ આવે પેલી થર્મસ જેવી, કે જેમાં ગરમ પાણી રાખે તો ગરમ રહે, ઠંડુ રાખે તો ઠંડુ રહે. તો 1 લાવજો. 2 લાવો તો પણ ચાલે, કે ખોવાઈ જાય તો બીજી ચાલે તમારે. ભાઈ પાવડર જે તમે પર્સનલ યુઝ કરતા હોય એ લઈને આવવાનું. ઓકે, તો થઈ ગયું આ બધી પર્સનલ વસ્તુ. અને એક નાનું કુકર, તપેલી, વાડકી, થાળી 2-3,
ચમચી આવવાની 10 એક, તમારે ફ્યુચરમાં જાતે બનાવીને ખાવું હોય તો પણ ચાલે. એટલે આવી બધી વસ્તુ છે જે તમારે લઈને આવવાની છે. પણ મેક શ્યોર તમે શૂઝ સારા લઈને આવજો, 2-3 જોડી, જે તમને કમ્ફર્ટેબલ ચાલતા ફાવે ને. એક સાઇઝ વધારે લાવવાની અથવા હાફ સાઇઝ વધારે લાવવાની. તમારે જો 7 નંબર હોય તો 7.5 કે 8 તમે લાવજો. બિકોઝ અહીંયા ચાલવું પડે તો ઘણા બધાના પગ બહુ દુખે, એની તકલીફ આવે છે અહીં આગળ. સો એ, અને પછી નાઇટમાં પહેરવાના કપડાં એ રીતે તમે લઈ આવજો. ને કે જે પેલા ટ્રેક આવે છે પેન્ટ જેવા લાગે એવા ટ્રેક વધારે લાવજો. બિકોઝ તમે અહીંયા પેન્ટ પહેરીને જોબ પર જશો કે ચાલશો તો તમે લાઈક બોર થઈ જશો. હેવી લાગે ચાલવાનું. એટલે પેન્ટ જેવા ટ્રેક આવે એ લાવવાના, હલકા એકદમ. તો એનાથી તમને ચાલવાનું બી ફાવશે અને લાઈક ઇઝી રહેશે તમારી માટે. અને જો તમે કપલમાં આવતા હોય તો તમારે દરેક પ્રકારના મસાલા લઈ આવવાના. બિકોઝ અહીંયા મસાલા મળે નહીં એટલે ખાવાનું સારું ના લાગે. એટલે મસાલા છે, પછી જે પણ કઠોળ છે બધું લઈને આવવાનું. અને મેક શ્યોર જે પણ લાવો એની ડેટ જોઈને લાવજો, કે લોંગ ડેટ જ તમે લાવો. બિકોઝ જે આપવાવાળો હશે એ વેચવાના કારણે તમને નાની ડેટ આપી દેશે અહીંયા, એને પછી તમારા પૈસા બી માથે પડશે અને વજન બી એટલું લઈને આવશો. સો કશું ફાયદો નથી એનો. એટલે જે પણ તમે કઠોળ ખાતા હોય, મસાલા હોય, બધા વધારે લઈને આવજો. બિસ્કિટ્સ છે, ચવાણું છે, એ બધું લઈને આવજો. જેટલું તમને ભાવે ખાવાનું એટલું લઈને આવજો. આમ તો અહીંયા મળે જ છે. હવે અડધું લંડન ઇન્ડિયા જેવું થઈ ગયું છે. કેમ કે તમારે કેટલી જગ્યા એવી છે કે જ્યાં તમારે ગુજરાતી ને હિન્દી આવડતું હોય ને તો તમને જોબ મળે. એટલે હવે લંડનમાં બી એવું થઈ ગયું છે કે તમને સાઉથ હોલ જાઓ તો તમને પંજાબી આવડે ને તો તમને જોબ મળે. વેમ્બલી છે એટલે તમારે ત્યાં ગુજરાતી હોય ને, તમને ગુજરાતી આવડતું હોય ને તો જ તમને જોબ મળે. એટલે ધીરે ધીરે આવે છે ને લંડનમાં બી એવું થઈ જવાનું છે. ઇંગ્લિશ ઓછું અને આપણી ભાષા જે હોય તો આવડે તો જ તમને જોબ મળે એવું થઈ જશે હવે. ઓકે, આ તો એક બીજી વાત હતી. તમારે થર્મલ 2 જોડી લાવવાના. અને કેટલા લોકોને ખબર જ નહીં હોતી સ્ટાર્ટિંગમાં કે થર્મલ શું હોય. જો કે મને બી નથી ખબર કે થર્મલ કોને કહેવાય. સો થર્મલ એક અંદર પહેરવાની વસ્તુ હોય, એક પગની ને લાઈક નીચે ને ઉપર પહેરવાની વસ્તુ હોય. એ 2 જોડી લઈ આવજો, એક ફૂલ બાય એક હાફ બાય કરીને. પછી તમારે બ્લેન્કેટ લાવવાનું છે. પછી આમ તો આઈ થિંક જે જગ્યાએ તમારે એકોમોડેશન હોય એ જગ્યાએ તમને આપતા જ હોય ઓળવા. પણ એકવાર લઈ આવવાનું બ્લેન્કેટ તમારે પોતાનું સારું, તો તમને ચાલે. અહીંયા મોબાઈલ ફોનની તો સારો મોબાઈલ એવો લઈને આવવાનો. બિકોઝ અહીંથી લેવાની ઈચ્છા ઓછી રાખવાની. ઇન્ડિયાથી લાવો બિકોઝ પહેલાં સ્ટ્રગલ પીરિયડ ચાલતો 1-2 વર્ષ, એટલે ઇન્ડિયાથી લઈને આવીએ જ યુઝ કરવાનો. ચાર્જિંગ લઈને આવજો. જે આપણે હેન્ડ્સ ફ્રી આવે એ લઈને આવજો. એક્સ્ટ્રા પણ લઈને આવજો. જોબ રિલેટેડ કઈ રીતે તમને કેવી રીતના હેલ્પફુલ થાય ઇન્ડિયાથી તમે જે કરીને આવો તો લાઈક ઇન્ડિયામાં મેકડી પણ હોય છે, ડોમિનોઝ પણ હોય છે, સબવે પણ હોય છે, KFC પણ હોય છે. તો દરેક જગ્યાએ લાઈક તમારી ઓળખાણ હોય તો, અથવા પૈસા આપીને 6 મહિનાનું તમારે ટ્રેનિંગ પીરિયડ, કે મેં 6 મહિના ટ્રેનિંગ અહીંયા લીધી છે, કે અહીંયા જોબ કરીએ છીએ, 1 વર્ષ જોબ કરી છે, તો એવું કંઈ તમે લાઈક સર્ટિફિકેટ કે એવું લઈને આવો. તો કેવું કે તમે અહીંયા આવીને એપ્લાય કરો ને તો તમે એમાં લખો કે મેં ઇન્ડિયામાં KFCમાં જોબ કરી છે 6 મહિના. આ લોકો ઇઝીલી લઈ લે. બિકોઝ કેવું કે આ લોકો નવા લોકોને ઓછું લે કે એને ભાઈ શીખવાડવાનું, એમાં જ 6 મહિના થઈ જાય. એને કાંઈ કોઈ શીખેલો હોય તો સારું. એટલે આપણે એના લઈ આવવાનું એક લેટર. એટલે આ લોકોને આપણે બતાવીએ તો આ લાગે કે ના ભાઈ છે એમ. પછી તમે તમારી રીતે તમારી સ્કિલ પ્રમાણે ફટાફટ શીખી જાઓ અને જોબ પણ લાગી ના મળી જાય. એટલે એક આ કરજો. અને ઇન્ડિયાથી જ્યારે પણ આવવાનો હોય ને તો રેફરન્સ તમારા બનાવતા રહેજો, લોકોના કોન્ટેક્ટમાં આવતા રહેજો કે જોબ તમને અહીંયા વહેલી મળી જાય. એટલે આવી રીતે તમે જે પણ એક્સપિરિયન્સ લેટર છે એવું લઈને આવો કોઈ પણ જગ્યાએ. અને બીજી વસ્તુ કે તમે લંડન કે કોઈ બી કન્ટ્રીમાં જતા હોય તો સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમારું ઇન્સ્ટાગ્રામનું એક એકાઉન્ટ ઓપન કરી દો, એક યુટ્યુબનું એકાઉન્ટ ઓપન કરી દો, ને એમાં ડેઈલી વિડીયો નાખ્યા કરો. એમાંથી પણ તમે ઇન્કમ જનરેટ કરી શકો છો. અને એમાં કોઈ કોમ્પિટિશન પણ નથી. તમે કોઈ જોબમાં જાઓ તો તમારે કેવું કે ભાઈ કોમ્પિટિશન હોય કે પેલો ભૂરીયો છે, પેલો ઇન્ડિયન છે, પેલો ખાડીઓ છે, તો એકબીજાનું ખેંચે ને લાઈક તમને ના રહેવા દે જોબ પર. એટલે ઘણી બધી કોમ્પિટિશન છે. જ્યારે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, તમે એમાં ટાઈમ થોડોક સ્પેન્ડ કરો. આપણે કોઈની સાથે ગપાડા કરવાથી, ફોન પર વાત કરવાથી ટાઈમ આપણો બગડવાનો જ છે. એની કરતાં તમે એ ટાઈમ
યુટ્યુબમાં આપો તો તમે કઈ ઇન્કમ તમારી જનરેટ કરી શકશો, તમારું નામ બનાવી શકશો એટલે આ વસ્તુ એક કરજો. પણ લાવો વસ્તુ એ ડબલ ટ્રિપલ લાવજો, બિકોઝ અહીંયા જરૂર પડવાની જ છે તમારી. નાસ્તા તો મળે છે એટલે તમે ના લાવો તો પણ ચાલશે. બસ આટલી જ વસ્તુ છે. ઇમિગ્રેશનમાં કંઈ એટલું ખાસ પૂછતા નહીં. તમારું કોન્ફિડન્સ લેવલ ચેક કરે છે ઇમિગ્રેશનમાં, એટલે ઇમિગ્રેશનથી બી ગભરાવાનું નહીં. અને ઇન્ડિયાથી નીકળો એટલે મુંબઈ હોય દિલ્હી હોય એટલે દબાઈને ખાઈ લો જેટલું પણ ખાવો એટલું, બિકોઝ અહીંયા ઇન્ડિયા જેવું મળવા લાગ્યું છે પણ ઇન્ડિયા જેવું નથી મળતું. એટલે છેલ્લે જે પણ ખાવું હોય તે ખાઈ લેજો. અને બીજું કંઈ પણ હેલ્પ જોતી હોય, જરૂર જોતી હોય કે શું લાવીએ શું નહીં, આ વસ્તુ લાવીએ કે ના લાવીએ, તો આપણું ઇન્સ્ટાગ્રામની આ ચેનલ છે એમાં તમે મને મેસેજ કરી શકો છો કંઈ પણ પ્રોબ્લેમ હોય તો. સો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જે પણ આવવાના હોય ને આ વિડીયો શેર કરી દેજો, તેને કામ લાગે. અને મેક શ્યોર શૂઝ લઈને આવજો સારા, સો તમને અહીંયા ચાલવામાં મદદ રહે અને પગ ઓછા દુખે. બિકોઝ મારો એક્સપિરિયન્સ છે ત્યાં સુધી શૂઝ લઈને આવવા જરૂરી છે, એકદમ સારામાંના 1-2 જોડી. કમ્ફર્ટેબલ, પૈસા જાય તો વાંધો નહીં પણ સારા લઈને આવજો. સો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ.